ખોડલધામ અને સરદારધામ વચ્ચે શું વર્ચસ્વની લડાઈની શરૂઆત થઈ ગઈ છે? એટલા માટે કહી રહ્યા છે કે પીઆઈ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને એવું કહેવાય રહ્યું છે કે સરદારધામના જે ત્યાંના કાર્યકર્તા છે તેમના ઉપર આ હુમલો કરવામાં આવ્યો છે અને તેને લઈને હવે એવી વાત પણ આવી રહી છે કે નરેશ પટેલ દ્વારા કરાવવામાં આવ્યો છે. આપણી સાથે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે રીતના સમાચાર આવી રહ્યા છે એને લઈને આપ શું કહેશો? કારણ કે આ ખોડલધામ અને સરદારધામ વચ્ચેની વર્ચસ્વની લડાઈ છે, કારણ કે હુમલો થયો છે અને હુમલાના કારણે હવે જેના ઉપર હુમલો થયો છે તેમને એવું કીધું છે કે આ નરેશ પટેલ દ્વારા કરાવવામાં આવ્યો છે. ગોપીબેન, આ વર્ચસ્વની તો ઠીક, પણ એક વિપરીત લડાઈ છે. વર્ચસ્વ કરતા પણ વિપરીત બે અલગ અલગ જૂથ પડી ગયા છે પાટીદાર સમાજમાં. થોડોક ઇતિહાસ જાણીએ ને તો ભવિષ્ય જાણવાની મજા આવશે. નરેશભાઈ પટેલે તમામ લેવા અને કડવા પાટીદારોને એક કરવા ખોડલધામની સ્થાપના કરી હતી. પરંતુ અને સ્થાપના વખતે એણે એમ વાત કરી હતી કે આપણે બે લેવા અને કડવા, લવ અને કુશ, આ બંનેના આપણે એ બંને જે છે સગા ભાઈઓ જેવા છે, આપણે અલગ અલગ નથી. એટલે હવે આપણે કોઈએ લેવા કે કડવા એવું ન બોલવું, બલકે આપણે બધા જ પાટીદાર છીએ. એના માટે થઈને આ ખોડલધામની સ્થાપના આજથી 14 વર્ષ પહેલા રાજકોટ પાસે કરી હતી. એના ઉદ્ઘાટનથી માંડીને અનેક કાર્યક્રમો થયા. એ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એની નોંધ થઈ એવા થયા છે. પરંતુ સમય જતા, આજથી 14 વર્ષ પહેલા મેં કીધું તેમાં આ સ્થાપના થઈ. સમય જતા આખો નકાબ ઉતરી ગયો. નરેશભાઈ પટેલ જે એમ કહેતા હતા કે આ મારે ભક્તિની બેઠક પરથી સામાજિક શક્તિનું નિર્માણ કરવું છે, જેમ પાંડુરંગ શાસ્ત્રી સ્વાધ્યાય પરિવાર માટે આ શબ્દ વાપરતા હતા, એવી રીતે નરેશ પટેલ પણ કહેતા હતા કે મારે આ ભક્તિની જે બેઠક છે એના પરથી સામાજિક શક્તિનું નિર્માણ કરવું છે. પરંતુ એ વાત બુમરેંગ સાબિત થઈ. કારણ કે નરેશભાઈ જે છે એ સ્વયં પોતાની જાતની ભીતરમાં જે રાજકારણી એક પલપી રહ્યા હતા, કોંગ્રેસ તરફી એની માનસિકતા હતી, એ છુપાવી શક્યા નહીં. અને આ ભક્તિની જે બેઠક છે એ રાજકીય શક્તિની બેઠક બની ગઈ. દર ચૂંટણી વખતે નરેશભાઈ પટેલ અહીંયા ખેલ નાખે એમ કહું તો ચાલે. ખેલ નાખી એટલા માટે કે ચૂંટણી થાય, ચૂંટણી જાહેરાત થાય એટલે ખોડલધામમાં બધા જ લોકો ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અપક્ષો વગેરે વગેરે એ બધા જ ત્યાં નરેશ પટેલને મળવા આવે. જો બાનું શું કાઢે છે તમને કહું, બાનું કાઢે છે માં ખોડલના દર્શનનું. પણ ખોડલ માતાના એની પ્રતિમા સામે તો મૂર્તિ સામે 5 મિનિટ અને નરેશભાઈની સામે કલાક. એટલે ખરેખર કોના દર્શને આવે છે એ ખબર ન પડે. નરેશભાઈ ના દર્શને આવે છે કે માં ખોડલ ના દર્શને આવે છે એ નક્કી ન થાય. એટલી હદે ત્યાં આ બધી ચર્ચાઓના દોર ચાલતા હતા. હવે જો ખરા અર્થમાં એને ભક્તિની બેઠક બનાવી હોત તો માં ખોડલની સામે એવું પટાંગણ જેવું છે જ, ગર્ભગૃહ જેને કહી શકાય, કે જ્યાં ભાવિકો આવીને પોતાની મનવાંછિત જે કઈ ઈચ્છા છે એને અનુરૂપ શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણેના જે મંત્રો હોય એનો ઉચ્ચાર કરીને ઉપચાર મેળવી શકતો. ત્યાં આવી વ્યવસ્થા આપણા શાસ્ત્રોમાં બધા જ વ્યવસ્થા છે. શારીરિક તમને મુશ્કેલી હોય તો શું મંત્રો કયા ભણવાનાથી તો તમારી શારીરિક મુશ્કેલી દૂર થાય, આર્થિક હોય તો તે, સામાજિક હોય તો તે, જે કાંઈ તમારી સંતતિથી માંડીને સંપત્તિ, બંને સંતતિ અને સંપત્તિ જેની પણ તમારે જે પણ ઉણપ હોય એના માટે શાસ્ત્રમાં તો બીજા વર્ણવેલા છે જ શ્લોક વગેરે. તો માં ખોડિયલ દેખો, ખોડિયારમાં હોય, ગાયત્રીમાં હોય, ચોટીલાના ચામુંડવાળી માતાજી હોય કે કાળકામાં હોય કે અંબેમાં, માં બધી સરખી. અને માં હંમેશા એના સંતાનોનું શુભ ઈચ્છતી હોય છે. તો અહીંયા જો એવી વ્યવસ્થા રાખી હોત કે ભાઈ આર્થિક મુશ્કેલી હોય તો આ મંત્ર અહીંયા 108 વખત કરો કે જે તમારી શ્રદ્ધા પ્રમાણે કરો, માનસિક મુશ્કેલી હોય તો આ મંત્ર કરો, શારીરિક મુશ્કેલી હોય તો આ મંત્ર કરો, સફળતા જોતી હોય વિદ્યા ઇત્યાદિની તો આ મંત્ર કરો, એવું જો કર્યું હોત તો ખોડલ માતાની સામે આવા લોકો મન વાંછિત ફળ જેને ઈચ્છિત હોય એવા લોકો અહીંયા કલાક બેસત. એને બદલે માં ખોડલની પ્રતિમા છે એની સામે 5 જ મિનિટ તસવીરકાર સારો ફોટો લઈ ન લે ત્યાં સુધી જ
લોકો ઉભા રહે છે. કોણ? પોલિટિશિયન્સ ની વાત કરું છું. એ ઉભા રહે છે કારણ કે અખબારમાં એ ફોટો છપાવવો ફરજિયાત થઈ જાય છે કે ભાઈ અમે ખોડલ માતાના દર્શને આવ્યા છીએ. પણ પછી એની બાદમાં 5 જ મિનિટ ખોડલ માતાજીની સન્મુખ ઉભા રહીએ પછી ભાઈ જે નરેશભાઈ પટેલ એની સાથે કલાકો સુધીની મીટિંગ કરે અને પગડા ખેલાય કાયદેસરના રાજકીય રીતે. હવે આ જે પરિસ્થિતિનું નિર્માણ સ્વયં નરેશભાઈ પટેલે કર્યું. નહીતર એણે ખોડલધામનું જે ખોડલધામ એને રાજકીય પીઠું બનાવવાની જરૂર જ નહોતી. તમે ઊંઝામાં ભાઈનું મંદિર છે ઉમિયાજીનું, ઉમિયા. ત્યાં બી ઉમિયાજી માતાજીનું મંદિર છે. ત્યાં કોઈ પરસોત્તમ રૂપાલા આવે કે મનસુખ માંડવિયા આવે, ત્યાં રાજકારણનો ર નહીં બોલવાનું, ભાજપનો ભ નહીં, કોંગ્રેસનો ખ નહીં, ત્યાં ઈ ધંધો જ નહીં. તમામ લોકો આવે માતાજીના માઈ ભક્ત તરીકે આવે ને સમાજના અગ્રણી તરીકે આવે. વાત કરવાની હોય તો સમાજની હિતની વાત કરવાની, ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ રાજકીય વિચારધારાની નહીં. પ્રોબિટેડ છે કાયદેસર અને સ્વયંભૂ બધા પાળે છે, રાઈટ. એવું અહીંયા કરવાની જરૂર હતી. એને બદલે હવે અહીંયા ખોડલમાં જે છે એ કાયદેસર તમે જુઓ તો ઢાલ બની ગયા. અને સૌથી વધુ ભાઈ જેની પ્રતિષ્ઠા નથી થઈ, આમ જુઓ તો પ્રાણ પ્રતિષ્ઠાની વાત કરું છું, એ નથી થઈ એવા નરેશ પટેલ એની આરતી ઉતારવામાં લોકો પાછી પાની કરતા નથી રાજકારણીઓ 1-2 કલાક સુધી. તો સવાલ એ છે કે નરેશભાઈએ પોતે જે સ્થાપના કરી ખોડલધામની પ્રણેતા ગણાય છે. એણે જે બંધારણ રચ્યું હતું, બંધારણ એણે શું રચ્યું હતું? ટ્રસ્ટના બંધારણમાં એવી વાત છે કે જો કોઈએ રાજનીતિમાં પ્રવેશવું હોય તો ખોડલધામમાંથી રાજીનામું આપવું પડશે. હવે આ જે કોઈ જોગવાઈ છે એ અત્યાર સુધીમાં જે પરેશભાઈ ગજેરા જે છે એને પહેલામાં પહેલા લાગુ પડી. સૌથી વધુ આકર્ષક પરેશભાઈ ગજેરા એટલે એ રાજકોટ બિલ્ડિંગ એસોસિએશનના પ્રમુખ છે, રાજકોટ બિલ્ડર એસોસિએશનના, અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. અને જે છે હાઈકમાન્ડ એની ગુડ બુકમાં છે. એ હજી એને ટિકિટ નથી મળી પણ દર વખતે ધારાસભાની ટિકિટ હોય ત્યારે એનું નામ અચૂક બોલવામાં આવે. હવે પરેશભાઈ ગજેરા કારણ કે રાજકારણમાં ગયા એટલે નરેશભાઈએ કીધું તમારે આ કીધું ઇન ધ સેન્સ જે બંધારણ છે પ્રમાણે કે ભાઈ તમારે આ છોડી દેવું જોઈએ ખોડલધામ, અને એને છોડી દીધું, રાઈટ. પણ હવે તમે જુઓ પરેશભાઈએ તો છોડી દીધું પણ નરેશભાઈએ ન છોડ્યું. રાજનીતિ એ દર ચૂંટણીમાં ન્યા મેં તમને અત્યારે વર્ણન કર્યું પ્રકારના ન્યા દર ચૂંટણી વખતે આવા તમાશા પણ થાય. પોતે પણ પાછા કહેતા ફરે મને સમાજ કહે છે સક્રિય રાજનીતિમાં આવો, સક્રિય રાજનીતિમાં આવો, મારું સર્વેક્ષણ ચાલે છે, આખા સમાજનું સર્વેક્ષણ ચાલે છે, સમાજ કેમ કરશું, સમાજ કેમ કરશું વગેરે વગેરે. એટલે નંબર 1. નંબર 2, એ કોંગ્રેસ સાથે પણ કોલેબોરેશન કરવા માટે તેને પ્રશાંત કિશોર થ્રુ બધી ચર્ચા કરતા હતા. આપણે જગ જાહેર છે, બધામાં આવી ગયું છે. એને આમ આદમી પાર્ટીને પણ કીધું હતું કે જો તમે મને એટલે કે નરેશ પટેલને તમે જો એમ કે ચૂંટણીના કેમ્પિયન જે બનાવો, કેમ્પિયન કમિટીના વડા બનાવો, એટલે કે મુખ્ય હા કેમ્પિયન એટલે એને ચૂંટણી પ્રચાર સમિતિના વડા, એટલે એ એક જાતે સીએમ નો ચહેરો થયા, સમજો ને. હવે આવું બધું જ એને ખોડલધામમાંથી જ કર્યું. જયેશ રાદડિયા જ્યારે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી લડતા હતા ત્યારે ખોડલધામના માંથી જ એક જે એના સદસ્ય છે એણે એવો મેસેજ વહેતો કર્યો, બધાને કીધું કે આપણે બિપિનભાઈ ગોતા જે ખોડલધામ સાથે સંકળાયેલા છે એને મત આપવાનો છે, જયેશભાઈ રાદડિયાને નહીં. જ્યારે કે જયેશભાઈ રાદડિયા પણ ખોડલધામ સાથે સંકળાયેલા છે. એટલું જ નહીં, જયેશભાઈના ફાધર વિઠ્ઠલભાઈ રાદડિયા આ ખોડલધામના મૂળ પ્રણેતા. તમે કહો જે કરોડો રૂપિયા એકત્ર થયા એ વિઠ્ઠલભાઈ રાદડિયાની પહેલને કારણે થયા. નરેશભાઈ તો પછી પાકેલા ફળ ખાય છે. તો આ સ્થિતિમાં નરેશ પટેલે પણ ખોડલધામને રાજનીતિનો અખાડો બનાવ્યો. એવું અનેકો વખત આવ્યું છે. આ આપણો આક્ષેપ નથી, આ તો જે જગજાહેર વાત છે એનું હું વર્ણન કરું છું. હવે આ સ્થિતિનું નિર્માણ થયું એટલે હવે એમાં તડા પડ્યા. એટલે શું પડ્યા કે પરેશભાઈ ગજેરાને સાઇડલાઇન કર્યા, ઇન ધ સેન્સ ખોડલધામમાંથી રાજીનામું અપાવડાવ્યું. તો સવાલ એટલો થયો કે ભારતીય જનતા પાર્ટી વાળાએ એવું નક્કી કર્યું છે કે નરેશભાઈ જેની વિચારસરણી કોંગ્રેસ તરફી છે, તો આપણે એક કામ કરો, પૈસા તો ભગવાનની દયા છે, પાટીદાર સમાજ પાસે અત્યારે કઈ નાખ્યા માગ નથી, તો આપણે આવું નવું શરૂ કરો એટલે જેથી કરીને આનું વજન ઓછું થાય. આમાં બહુ શાક તીખું થઈ જાય ને તો લીંબુના 2 ટીપા નાખી દો ને એટલે શાક મોળું થઈ જાય. આ નરેશભાઈ જે બહુ તીખા થઈ ગયા હતા ને મોળા કરવા હાટું પરેશભાઈ ગજેરાને ઉભા કરવામાં આવ્યા 2 ટીપા નાખીને.
હવે પરેશભાઈએ અને જયંતિભાઈ સરદારા જેની ઉપર આજે હુમલો થયો હોવાનું કહેવાય છે, આ બધા લોકોએ ભેગા થઈ અને અમદાવાદમાં સરદાર ધામ બનાવ્યું. હવે બિલકુલ. એ સરદાર, હા, એ સરદાર ધામ જે છે એ અહીંનું જે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન કે કલ્ચરલ સેન્ટર જે છે નરેશ પટેલનું, એના કરતા હાથ ચાસણી ચડે એવું છે અમદાવાદનું. એની જે ફેસિલિટીઝ છે, એક તો ટોકન રેટમાં બધાને ભણાવે છે, રાખે છે, પછી રહેવાની સુવિધા, જમવાની સુવિધા 5 સ્ટાર હોટલ જેવી છે. એને સ્કૂલ વગેરેમાં જવું હોય તો બસીસ, એટલે આ લોકોની બસ છે, બસ લઈ જાય, બસ મૂકી જાય. ટૂંકમાં અલ્ટ્રા મોડર્નની ચરમસીમા કહી શકાય એવું ઈ ત્યાં સરદાર ધામ છે. હવે તમે એનાથી આગળ વાત થઈ કે એ જ સરદાર ધામ વાળા પરેશ ગજેરા અને જયંતિ સરદારા વગેરે જેટલા પણ લોકો એની સાથે છે, એ લોકોએ રાજકોટથી એક મવડી વિસ્તાર છે, મવડી કણકોટ નામનો એક વિસ્તાર છે, મવડીથી કણકોટ જવાના રસ્તે 47 એકર 47 એકર જમીન લીધી છે. અને ત્યાં અલ્ટ્રા મોડર્નની ચરમસીમા કહી શકાય એવું ત્યાં સરદાર ધામ બનાવવાની વાત છે. 15મી ડિસેમ્બરે એનું ભૂમિપૂજન હતું, થવાનું છે રાધર, અત્યારે પણ હતું નહીં કેવા, હજી છે 15મી ડિસેમ્બરે. તો તમે કલ્પના કરો કે ત્યાં શું, જો અમદાવાદનું છે જે અલ્ટ્રા મોડર્નની ચરમસીમા હોય તો અહીંયા તો એનું તો પાછું અપડેટ થયેલું વર્ઝન હોવાનું ઓબ્વિયસલી. અને બિલકુલ. જો એ અપડેટ થવાનું વર્ઝન જે છે જો એ અમલમાં આવે તો 100% સંભવ છે કે અત્યારે નરેશ પટેલને ત્યાં જેટલા છોકરાઓ ભણે છે, 1200 છોકરા, એ બધા છોકરા, કારણ કે ત્યાં 2 પ્રકારના ટ્રેનિંગ સેન્ટર્સ છે નરેશ પટેલને ત્યાં સરદાર ભવનમાં. અત્યારે 2 પ્રકારના ટ્રેનિંગ સેન્ટર ચાલે છે, જીપીએસસી અને યુપીએસસી. આના ક્લાસીસ ત્યાં ચાલે છે. અને પોલીસનું ટ્રેનિંગ સેન્ટર પણ છે, પોલીસનું, જે અત્યારે જે પોલીસની સામે આ લોકોને મિસ્ટર પાદરિયા, એની ઉપર જે આક્ષેપ છે કે એને મને રિવોલ્વરનો માર્યો જયંતિભાઈને વગેરે, એ બધી તપાસનો વિષય. પણ એ મિસ્ટર પાદરિયા છે એ પણ નરેશ પટેલના પડછાયા છે. એ કે એટલું પાણી પીવે, નરેશ પટેલ કે એટલું પાદરિયા પાણી પીવે એવું છે. તો એ પાદરિયા જે છે, એટલે 2 સેન્ટર અહીંયા મેં કીધું નરેશ પટેલ ચાલે છે, જીપીએફસી યુપીએસસી અને પોલીસનું ટ્રેનિંગ સેન્ટર. હવે એવું જ જો આ સરદાર ભવન જે નવું બનવાનું છે 47 એકરમાં, ત્યાં પણ એવું જ જો થવાનું હોય તો એક તો ફેસિલિટી વાઇઝ અલ્ટ્રા મોડર્નની ચરમસીમા, વળી ટોકન રેટ હોય, તો ઓબ્વિયસલી અહીંથી બધા ત્યાં શિફ્ટ થાય એવી પૂરેપૂરી સંભાવના છે. અને એટલા માટે છે કે અત્યારે જે નવું થવાનું છે સરદાર ભવન, એની પાછળ ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે છે, ઇન્ક્લુડિંગ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી. કારણ કે આ સરદાર ભવન જે નવું બનવાનું છે, એ જે ગ્રુપ છે પરેશભાઈનું, પરેશ ગજેરાનું ગ્રુપ જે છે, એણે શું કર્યું, ઓલા લોકો જે કરતા હતા એના જેવું જ કર્યું. નરેશ પટેલ એ નવરાત્રીનું આયોજન કરે, રાજકોટના 6 અલગ અલગ ઝોનમાં નવરાત્રીનું આયોજન કરે. આ લોકોએ પણ એવું જ આયોજન કર્યું. બલકે એને પાછી એમાં વિશેષતા કે ભાઈ આપણી જ્ઞાતિની દીકરી બધી ગમે ત્યાંથી આવી વેલકમ, દીકરા કેવળ પાટીદારોના, અને ટોટલી ફ્રી, પાછું ખાવું પીવું જમવા કરાવવાની ભગવાનની દયા. ઓલામાં તો પાસના પૈસા પણ છે, ટોકન રેટ, અને બાકી તમારે ખાવું પીવું તો ત્યાં બધી સગવડ હોય, પણ તમારા ખીચામાં હોય તો ખાજો એમ. અહીંયા જુદી ઘટના હતી, નાસ્તો પાણી ટેસડા કરો, ખાવ પીને મજા કરો. તો એક તો ઈ વધારે પડતું ચગ્યું, એટલે કે વધારે કામયાબ રહ્યું. પછી બીજા વર્ષે એને સરદાર ભવન વાળા પરેશભાઈ ગજેરા વગેરે શું કર્યું, અહીંયા બિઝનેસ એક્સપો એનું પણ અહીંયા આયોજન કર્યું કે ભાઈ પાટીદાર સમાજમાં જેટલા દીકરા દીકરીઓમાં જે ભીતરી ટેલેન્ટ હોય બિઝનેસને લગતી, એ ટેલેન્ટ ઉજાગર થાય, અથવા તો એની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને વૈશ્વિક વાતાવરણ મળે, એટલે બિઝનેસ એક્સપો રાખ્યું. હવે એ બિઝનેસ એક્સપોનું ઉદ્ઘાટન કરવા ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા. અને આપની જાણ ખાતર છાપામાં જરાક અગડમ બગડમ ખોટું, એટલે કે એનું જે કઈ હતું એ આવ્યું શું હતું કે ધારા પ્રમાણે સંખ્યા થઈ નહોતી, એટલે મંચની સામેની બધી જ ખુરશીઓ ખાલી હતી. એટલે ખાલી હતી. ભૂપેન્દ્રભાઈએ થોડી ટકોર પણ કરી આયોજકોને કે ભલા માણસ તમારે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ, સામે કોઈ ન હોય ને હું આવું ને ભાષણ મારું કોઈ સાંભળવા તૈયાર ન હોય તો છાપામાંય ખરાબ લાગે, મારું ખરાબ લાગે. કમસે કમ તમારે વ્યવસ્થા કરવી જોઈએ, નહીતર અમારે ટૂંકમાં ભાજપ વાળાને કીધું તો ખુરશી ભરી દે તેમ. હવે એમ છતાં પણ એ એક્સપોના ઉદ્ઘાટન માટે પોતે ભૂપેન્દ્રભાઈ આવ્યા હતા. અને અત્યારે જે સરદાર ભવનનું અત્યારે નિર્માણ થવા જઈ રહ્યું છે રાધર, એની પાછળ પણ ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો છે.
એટલે હવે આ જે લડત આજે જે થયું છે, જયંતિભાઈ સરદારા નામના પૂર્વ કોર્પોરેટર ઉપર જે હુમલો થયો હોવાનું કે છે, જેનું તમે અત્યારે દ્રશ્ય બતાવી રહ્યા છો કે પાદરિયા સાહેબે હુમલો કર્યો વગેરે, તો એ હુમલો તો ખેર જે હોય તે મૂળ જીભાજોડી થઈ છે, બંને વચ્ચે ટકરાવ હોય ઓબ્વિયસલી, એકમાંથી એક જુદા પડેલા છે અને આમાંથી જુદા પડેલા છે. એટલે આણે કીધું હોય કે જોવો અમે 15મી ડિસેમ્બરે કેવો જાહો જલાલી કરીએ વગેરે, તો ઓલા એ પણ સ્વાભાવિક છે, એકબીજાને હુંસાતુસી થઈ હોય એમાં ઝપાઝપી થઈ છે અને એમાં એને લાગી ગયું છે, એમાં ના નહીં. પણ રિવોલ્વર થી મારવામાં આવ્યું કે નહીં એ બધો તપાસનો વિષય છે, પોલીસ ના પાડે છે. પોલીસ એમ કે એની પર રિવોલ્વર હતી જ નહીં, એ તો ઝપાઝપી થઈ, એમાં મોટરની કારમાં અથડાણા ને ભટકાણા ને ઉભા થયા, એમાં લાગ્યું ને વગેરે વગેરે. પણ આ એક્સિડન્ટ જે છે બેન, એ બિલકુલ સાંકેતિક છે, એ સિમ્પલ છે, એનો કોઈ મતલબ નથી, સમજી લો. પણ એના પછીના જે પડઘા છે, કારણ કે હું તમને ઘણી વખત કહી ચૂક્યો છું, અમારે ત્યાં રાજકોટમાં છે ને, પેલા 2 વાહન ન ભટકાય, પછી 2 વાહક ભટકાય. એ વાહક ભટકાય ની ઈજા બહુ થાય, હવે આની ઈજા બહુ થવાની. જી. પણ સર સવાલ એ છે કે આજે મનહર પટેલ જે કોંગ્રેસના આમ તો નેતા છે અને બોટાદથી આવે છે, મનહર પટેલે એવું એક નિવેદન આપ્યું અને એમને સ્પષ્ટ કીધું કે નરેશ પટેલ ભારતીય જનતા પાર્ટીને આંખમાં કણાની જેમ ખૂંચે છે અને માટે આ નિવેદન આપવામાં આવ્યું છે. એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટી આખા પોલિટિક્સ પાછળ છે, એ સમજવું છે. જુઓ બેન, એ વાક્ય સ્વયં એમ કે છે ભાજપની આંખમાં કણાની જેમ ખૂંચે છે, એનો અર્થ એમ છે કે એ તમારી આંખમાં તો શોભે છે, એટલે કોંગ્રેસની એ તો કન્ફર્મ છે. બસ આ જ વાત છે, આ જ વાત છે, એટલે જ ડખો શરૂ થયો છે. આપની જાણ ખાતર આમાં એવું છે, બંને એકબીજાને કેવું કે છે એ આપને કહી દઉં કે तुम्हें हम भी सताने पर उतर आए तो क्या होगा, तुम्हें हम भी सताने पर उतर आए तो क्या होगा, तुम्हारा दिल दुखाने पर उतर आए तो क्या होगा, और हमें बदनाम करते फिर रहे हो अपनी महफिल में, हमें बदनाम करते फिर रहे हो अपनी महफिल में, अगर हम सच बताने पर उतर आए तो क्या होगा. જો પછી મનહરભાઈએ કીધું કે ભાઈ જો અમે સાચું બોલશું તો શું થાય. નરેશ પટેલની ઉપર કોંગ્રેસનો એક હવા છે, વા છે, એ આખું જગત કે છે. હવે મનહરભાઈએ પાછી એની ઉપર મોહર મારી દીધી કે એ ભારતીય જનતા પાર્ટીની આંખમાં કણાની જેમ ખૂંચે છે. હવે આ વાક્ય સ્વયં સિદ્ધ કરે છે કે નરેશભાઈની જોક અથવા તો તરફી, નરેશભાઈનું વલણ કૂણું કયો તો કૂણું એ છે કોંગ્રેસ તરફ. અને એટલે જ અત્યારે જે તમે જે આમાં ટાઇટલ માર્યું છે ખોડલધામ વર્સિસ સરદારધામ, તો એમાંય ખાલી 2 જ કલર ઊંચા નીચા કરવાના છે. ઉપર ખોડલધામ છે અને લીલો કલર કરવાનો, સરદારધામને ભગવો કરો એટલે બહુ ઉત્તમ થઈ જાય. આ ઈ લડત છે બેન, કે કોંગ્રેસ વર્સિસ ભાજપ, અને આ બંને સંસ્થા છે એ તો એની ઢાલ છે. જી. બંને સંસ્થા એની ઢાલ છે, પણ નરેશ પટેલની વાત કરું સર, તો નરેશ પટેલ જે જયેશ પટેલ સાથે પણ એમને ઝઘડો ચાલે છે વચ્ચે, દિલીપ સાંઘાણીએ એવું કીધું હતું કે હું બંને વચ્ચે કોમ્પ્રોમાઇઝ કરાવડાઈશ અને આખી એક ચર્ચા ચાલી હતી, અને હવે ફરીથી આ વિવાદ શરૂ થયો છે અને નરેશ પટેલ અત્યારે તો વિદેશની અંદર છે. એટલે ઓવરઓલ તમને શું લાગી રહ્યું છે કે આ ક્યાંક ને ક્યાંક એક પાટીદાર સમાજને તોડવાની રણનીતિ છે ભારતીય જનતા પાર્ટીની, કે પછી પાટીદાર નરેશ પટેલને પૂરા કરવાની રણનીતિ છે? ના ના, ભાજપની તાકાત જ નથી, પોતે સ્વયં એટલા આત્મઘાતી છે આ બંને. એમાં ભાજપને તો ટોકન લેવું પડે એમ છે. નરેશભાઈ પટેલ એ સ્વયં એટલા સક્ષમ છે કે એના સમાજને રફે દફે કરી શકે. જુઓ તમને કહું છું, આમાં ભાજપે ક્યાં મહેનત કરવી પડે એમ છે. તમે ખોડલધામ બનાવ્યું તો શું કામ? આ ઇતિહાસ છે, બધા મીડિયામાં આવેલું છે, એટલે કહું છું, સત્તાવાર રીતે કહું છું. ખોડલધામ બનાવ્યું ત્યારે તમારે લેવા કડવાને એક કરવા માટે થઈને આ શક્તિપીઠ બનાવવામાં આવી હતી. હવે લેવા કડવા એક થવા તો ઘેર ગયા, હવે લેવામાં અનેક ફાટા પડી ગયા એ નરેશભાઈના કારણે. તેમાં ભાજપે ક્યાં કઈ કરવા જેવું છે? નરેશભાઈ પટેલ સાપ કાચળી ઉતારે એમ રાજકારણ પોતાની ભીતરમાં પડેલું છે, ઉતારી મૂકે તો કાંઈ ડખો નથી. અને એને સ્વયં એમ જાહેરાત કરવી જોઈએ કે આ ખોડલધામના મંચ ઉપરથી કોઈએ રાજકારણનો ર ન બોલવો, ભાજપનો ભ ન બોલવો, કોંગ્રેસનો ક ન બોલવો, આમ આદમીનો અ ન બોલવો.
અપક્ષનો જ નહીં, રાજકારણ શીખે અહીંયા નહીં એટલે નહીં. અહીંયા માં ખોડલને તમે મળવા આવો છો અને તમે માઈ ભક્ત છો ને પાટીદાર છો, યા તો કોઈ પણ સમાજના છો, જે લોકો માં ખોડિયાલને માને છે એ લોકો અહીંયા દર્શનાર્થે આવે છે, ધેટ્સ ઓલ. પછી એની પાછળ કોઈ વિશેષણ લાગવું ન જોઈએ. જાણીતા ફલાણા ને જાણીતા ઢીકણા ને કુખ્યાત ફલાણા નામચીન ઢીકણા એવું કાંઈ નહીં. માતાજી માતાજી હોતા હે, બધા એના સંતાનો છે. ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા ભાઈ બહેન છે. એવી રીતે આવે તો વાંધો નથી. ભારતીય જનતા પાર્ટીએ કાંઈ કરવું પડે એમ નથી. નરેશભાઈએ સ્વયં આ આખા સમાજ માટે તેને આ જે કબર ખોદી છે એમ કહો તો હાલે, કે તમે જ્યારે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે ત્યારે તમે હંમેશા તમે રાજકીય તમારા જે છે ઈરાદાઓ એ એન કેન પ્રકારેણ તમે જાગૃત કરતા જ રહ્યા છો. સ્વયં તમે ખુદ જ્યારે કે અહીંયા કરવાની મનાઈ છે ખોડલધામમાં. અને નરેશભાઈ પટેલ એના સ્વપ્ન દ્રષ્ટા છે, નિર્માણ કરવામાં એનું બહુ વિઝન છે, પ્રણેતા છે, બધું સાચું. પણ એ સર્વે સર્વા ન હોઈ શકે. અત્યારે તો બંધારણ એવું છે આ ખોડલધામનું કે જ્યાં સુધી નરેશભાઈ છે ત્યાં સુધી આજીવન પ્રમુખ, પછી એનો છોકરો પ્રમુખ. એ બંધારણ કંઈક એવું છે. એટલે નરેશભાઈ પણ એકચ્યુઅલી એવું ન હોય. કારણ કે આખા ધર્મ પાટીદારોના જેટલા લાખો કરોડો પરિવારો જે ગુજરાતમાં જીવે છે, 27% પાટીદારો છે, એ બધાએ પૈસા આપ્યા છે આમાં ખોડલધામમાં. કઈ નરેશભાઈએ બધાએ હોનાના ટાંગી દીધા નળિયા એવું નથી, બધાએ પૈસા આપ્યા છે. પણ બંધારણ ઘડાઈ ગયું તો ઘડાઈ ગયું. એટલે અત્યારે આજીવન પ્રમુખ હોવાનું કહેવાય છે, જુદી વાત છે. પણ એક વાત તો એમાં એવી હતી કે આનું રચના જે થઈ હતી એ લેવા અને કડવાની સમાજની એકતા માટે થઈ હતી. અને માં ખોડલથી માંડીને ટૂંકમાં જેટલા માઈ ભક્તો છે, સમાજનો કોઈ પણ ધડો હોય, ભલામણા ભગવાનને એની નજરે કોઈ માણસ હિન્દુ બ્રાહ્મણ ફલાણું ઢીકણું વાણિયા લવાણા કડવા લેવા એવું હોય કે માતાજી માતાજી હોતા હે. તો ભગવાનમાં ક્યાં આવું કઈ છે? તો આપણે ઇન્સાનોએ આ બધો ડખો શરૂ કર્યો. તો એમાં એ ન થાય એના માટે થઈને આ ધાર્મિક સ્થાન હોવું જોઈએ. એને બદલે તેઓ શ્રી અહીંયા રાખ્યું પણ ખરું, ન લેવા એક થયા ન કડવા એક થયા, બલકે લેવામાંથી પાછા અનેક ફાટા થયા. કડવાનું નામ જોઈને તો હજી ભાઈ ખોડલભાઈ નરેશભાઈ થી ભડકે છે, જ્યારે કે વાત એણે જ કરી હતી કે અમે કડવાને સમાજને એક કરીશું. તમારી જાણ ખાતર અહીંયા ખોડલમાના તસવીરો છે, તો પાટીદાર સમાજ જે કડવા પટેલ છે, ઉમિયા માતાજી છે, એ લોકો એને માને છે ભયંકર રીતે. ઉમિયા માતાજી, ઉમિયા માતાજીની મૂર્તિ ત્યાં ખોડલધામમાં નથી. બોલો લ્યો હવે તમે કઈ રીતે કયો છો? જેના કુળદેવી કહે છે, એને આરાધ્ય દેવી કહે છે, એવા મૂળ ઉમિયા માતાજી છે, એની મૂર્તિ ખોડલધામમાં નથી. ક્યાંથી એકતા થાય મને તમે કયો? આંગળીથી નખ વેગળા ઈ વેગળા, એટલે આનો મેળ પડે એમ નથી. હવે આ વાત ઉજાગર થઈ ગઈ ક્યારે? પરેશ ગજેરાને રાજીનામું આપી દેવામાં કહેવામાં આવ્યું કે ભાઈ તમારે પોલિટિક્સમાં જવું હોય ભાજપમાં વાંધો નથી, પણ તો તમે પોલિટિક્સમાંથી રાજીનામું આપી દો. તો ખરેખર તો એવું છે કે નરેશ પટેલ જે ત્યાં રહીને રાજકારણ ખેલે છે, એ તો સમાજકારણમાં સૌથી મોટું રાજકારણ નરેશભાઈ પટેલ ખેલે છે સમાજના નામે હર હંમેશો. તો એને કોઈ કહેતા નથી, કારણ કે એ બંધારણમાં જે આજીવન પ્રમુખ, હવે એ ગમે એમ થઈ ગયું રામ જાણે, એટલે હવે એને કોઈ કઈ હટાવી શકે એમ નથી, એટલે કર્યા કરે છે. મૂળ મેં કીધું તેમાં આના દોષમાં તમે જુઓ તો બીજમાં નરેશભાઈ સ્વયં છે. હવે બાબા સાહેબ આંબેડકર જે અપમાન કોઈ દી બંધારણનું કરે જિંદગીમાં, આ પોતે આણે બંધારણનું અપમાન ખોડલધામનું કરી પોતે જ અપમાન કરી રહ્યા છે. એટલે પરેશ ગજેરા અલગ થયા અને સરદાર ધામ બની રહ્યું છે. એ સરદાર ધામ જે બની રહ્યા છે એની પાછળ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીને માનનારા લોકો પાટીદારો છે. અને નરેશ પટેલ પાસે જે કોઈ લોકો ભૂતકાળમાં જેને પૈસા આપી દીધા એ આપી દીધા, જેમ કે વિઠ્ઠલભાઈ રાદડિયા, જેમ કે જયેશભાઈ રાદડિયા, જે કોઈ હોય એ ભાજપના છે. પણ એ સમયે બધા એમ માનતા હતા કે આને ભાજપ કોંગ્રેસ ન હોવું જોઈએ. એટલે તો નરેશભાઈ આપણા જયેશ રાદડિયા અનેક ફંક્શનમાં તમે જુઓ એ ગોફણિયા ઘાવ કરતા ફરે છે કે ભાઈ ન નડો તો સેવા છે, ન નડો તો સેવા છે. કે જ છે ને એ એટલા આટલું જ કે છે. શાહબુદ્દીન રાઠોડે કીધું તેમ કે ભાઈ ન નડીને પણ સમાજની બહુ સારી સેવા થઈ શકે. આપણા સાહિત્યમાં આપણા પત્રકારિતાની આલમમાં બહુ મોટા એક પત્રકાર થઈ ગયા હસમુખભાઈ ગાંધી, આપ જાણતા હો, સમકાલીનના તંત્રી. હવે એનું બહુ સુંદર એક વિધાન હતું. એ કહેતા કે સાહિત્યની બે પ્રકારે સેવા થઈ શકે છે, એક લખીને, બીજું ન લખીને. અને ન લખીને ઘણી મોટી સેવા અનેક લોકો કરે છે, અને કેટલાક લખીને કુસેવા કરી રહ્યા છે. તો ઈ સેન્સમાં આપને કહું, નરેશભાઈ ન નડે તોય સમાજની બહુ મોટી સેવા છે. આ તો તોય એને ખોડલધામ ઊભું કર્યું, સારી વાત છે. પણ એમાંથી જો રાજકારણ કાઢી નાખવામાં આવે તો આજની તારીખે નરેશભાઈ ક્યાં ઉપડે નહીં. પણ હવે ખબર નહીં કેમ તુલસીને પાંદડે જેમ માધવરાજ તોળાણા એમ રાજકારણના નામે નરેશભાઈ ગમે ત્યાં તોળાઈ જાય છે. એટલે પ્રોબ્લેમ છે. જી બિલકુલ સર, ના માત્ર રાજકારણ પરંતુ સમાજ, કારણ કે પાટીદાર સમાજનું આંદોલન 2011માં મંદિર ખોડલધામ મંદિરને
શિલાન્યાસ થયો હતો અને 2017માં જાન્યુઆરીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો. એ પહેલા આ સમયગાળાની વચ્ચે 2015માં હાર્દિક પટેલ આવ્યા અને પાટીદાર આંદોલનની શરૂઆત કરી. એ વખતે પણ એવું કહેવાતું હતું કે આ આખા પાટીદાર આંદોલન વચ્ચે જો કોઈ એક વ્યક્તિ આ આંદોલનની પાછળ હોય તો એ નરેશ પટેલ હોઈ શકે છે અને જેની પાછળ સરકાર પણ એને ઘણું બધું ઇન્વેસ્ટિગેશન થયું હતું અને હાર્દિક કદાચ કોકની વાત માનતો હોય સૌરાષ્ટ્રની અંદર તો એ નરેશ પટેલ હતા. તમને શું લાગે છે આ એ વાત પણ હજી એટલી જ આગળ છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી કોઈ વસ્તુ ભૂલતી નથી. બેન, ભૂલે નહીં. રાજકારણમાં તો કોઈ દિવસ કોઈ માણસ ભૂલે નહીં, પણ હવે તમારી જાણ ખાતર બધાને એક ખ્યાલ આવી ગયો, નરેશ પટેલનો ઓરા હવે પેલો હતો એવો નથી. એને હમણાં પરેશ ધાનાણી ચૂંટણી લડવા આવ્યા હતા અહીંયા પરસોત્તમભાઈ રૂપાલાની સામે. આટલો મોટો પ્રચંડ વિરોધ હતો ક્ષત્રિય સમાજનો. આપણે જાણીએ છીએ ભાજપનો અસંતુષ્ટ હતો, એ અસંતુષ્ટ જે હતો એ પરાકાષ્ઠા હતો. નરેશભાઈ પટેલના છુપા આશીર્વાદથી પરેશભાઈ ધાનાણી પણ ઉપડ્યા ઉપડતા નતા અને ફૂલીને ફાળકો થઈને ફરતા હતા. હું પોળીને બજાર હાકડી, હું પોળીને બજાર હાકડી. એ ન્યા ભાઈ ગયા દર્શન કરવા ખોડલધામમાં. જાણે એને એમ લાગ્યું કે બધું આખું ઝુમકું જે છે લેવા પાટીદારનું એ તો મને આપી દેશે. ને કેટલીક બહેનો તૈયાર થઈ હતી, મારો વીરો આવી ગયો, મારો વીરો આવી ગયો કરીને. બરાબર. અને વીરાએ પણ એવું જ કીધેલું કે હું તો બહેનો જે છે આપણે શું કહેવાય લગ્ન વખતે વિધિ વખતે જે આપે છે એ રીતે હું આવ્યો છું. હા, હું જવતલિયો. બરાબર. હવે આ બધા જવતલિયા બવતલિયા બધા જ ખેલ થયા હતા. એમાં છુપા આશીર્વાદ ભાઈના હતા, નરેશભાઈ પટેલના. તમે શું હાલત થઈ જુઓ છો. આટલો પ્રચંડ વિરોધ હોવા છતાં ક્ષત્રિય સમાજનો સંપૂર્ણ વિરોધ, દલિત અને માઇનોરિટીઝ જે સમાજ ભારતીય જનતા પાર્ટીથી ખપા પણ હતી, માઇનોરિટી તો મત આપે જ નહીં. પછી ભારતીય જનતા પાર્ટીનો પોતાનો અસંતોષ હતો, એ ભયંકર હતો. કોંગ્રેસના કમિટેડ વોટર્સ હોય ભાજપને મત આપે નહીં. આમ તમે જુઓ તો સર્વાંગી રીતે તમે જુઓ તો પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધની વાત હતી છતાં ભયંકર બહુમતીથી જીતા, જેની કલ્પના સ્વયં પરસોત્તમભાઈ રૂપાલાને પણ નહોતી. તો એનો અર્થ એમ છે કે નરેશભાઈનું કહ્યું કોઈ કાળો કાગડો માનતું નથી. પણ હવે એ પોતે સમજતા નથી કે ભાઈ આપણે હવે આવા છીછરા વેડા ન કરાય, છપછપિયા કરે, તમારી આબરૂ જાય. આપણે ખ્યાલ આવી ગયો એક નહીં અનેકો. આની પહેલાની ચૂંટણીમાં એક બીજા ભાઈ ઉભા હતા કોંગ્રેસ તરફથી, અને મિતુલ ડોંગા કોંગ્રેસ તરફથી ઉભા હતા. ત્યારે નરેશભાઈનો દીકરો એ પોતે એના પ્રચારમાં સીધી રીતે ગયા હતા અને એનો દીકરો હોવાને કારણે કહેતા કે ભાઈ નરેશભાઈ નથી કઈ કહેતા, પણ હું તો એનો દીકરો છું, હું તો ગમે એમાં કહી શકું ને, વગેરે વગેરે. એ સ્વયં ગયા હતા તોય મિતુલભાઈ ડોંગા ભયંકર રીતે હાર્યા હતા. તો નરેશભાઈને આવા અનેક અનુભવ પછી એમ સમજવું જોઈએ કે ભાઈ તમે જે બોલો છો લોકો હાયા કરે, કારણ કે તમે અબજપતિ છો. તમે ખવડાવ પીવડાવો, તમને શું વાંધો છે? એટલે લોકો ખાવા પીવા આવે ને એ બધી જુદી વાત છે. ઓલા બ્લુ ટીક વાળી વાત છે. હમણાં જે આપણે 2-3 દિવસ પહેલા બેન ચર્ચા થઈ હતી મહારાષ્ટ્રની ચૂંટણીમાં, એક મોડેલ જે છે મુસ્લિમ મોડેલ હીરો ચૂંટણીમાં ઉભા રહ્યા હતા, 60 લાખ જેટલા ફોલોઅર્સ હતા. એક અઝીઝ ખાન, હવે એને મત મળ્યા 138. તમે જુઓ. એટલે બ્લુ ટીક થી આ નરેશભાઈને પણ એ બ્લુ ટીક નું સમજવાની જરૂર છે કે તમારા પ્રવચન વખતે કે તમને પગે લાગતી વખતે કે તમને આવકારનારા જે લોકો છે એ તમે એના ફોલોઅર્સ ન માનો. બધા તમે મોટા માણસ છો એટલે છૂટકા નહીં, પણ તમે કહો તો કુવામાં ખાપકી એવું નથી. આ હારી ગયા કે નહીં પરેશ ધાનાણી, અને પછી જવતલિયા હજુ સુધી દેખાણા નથી, ક્યાં ગયા રામ જાણે. તો એના જેવી વાતો છે. નરેશભાઈએ આ ખેલ બંધ કરવો જોઈએ. એ ન કર્યો એટલે ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ કે આની માનસિકતા એટલે નરેશભાઈ પટેલની માનસિકતા જે છે એ કોંગ્રેસ તરફી છે. અને તેમ છતાંય સમાજમાં હજી એટલી બધી જાગૃતિ નથી, અથવા તો સમાજના એક ધડો જે છે કોમન પાટીદારોમાં એ લોકો નરેશભાઈને સારા માણસ માને છે. સારા છે એટલે બીજો કોઈ દાગ નથી, પણ આટલી વાત તો છે. પોલિટિકલી વાત કરીએ એને વાત કરતા બીજી કોઈ પ્રોબ્લેમ નથી. સારા સમાજ સેવક છે અને બધું સુંદર કર્યું છે, પણ આ જે દાગ છે એની હવે હજી કેટલાક લોકોને સારા માને. એટલે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું કે સાપે મરી જાય અને લાઠી ન ભાંગે. આના જેવું જ બીજું ઉભું કરો, પૈસાની ક્યાં તાણ છે? એટલે પરેશભાઈએ સરદારધામ ઉભું કર્યું. અને એમાં હુસાતુસી થઈ છે કે ભાઈ જો શબ્દવલીઓ જે થઈ એ આ થઈ છે. પાદરિયા સાહેબને એમ કહેવાય છે કે પાદરિયાએ આ ભાઈ જેને ઉપર અત્યારે હુમલો થયો હોવાનું કહે છે જયંતિભાઈની ઉપર, તો એને એમ સરદારા એની ઉપર એને એમ કહેવામાં આવ્યું તમે પાટીદારોના ખોળે બેસી ગયા છો. હવે આ શબ્દાવલી જે છે, હવે સામે જે છે પરેશ ગજેરા પાટીદાર છે એ કડવા નથી તો લેવા જ છે, પણ પાટીદારોના ખોળે બેસી ગયા એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ પાટીદાર છે પણ કડવા પાટીદાર છે. એ પાછા સરદાર ધામમાં છે. એટલે કે ખોડલધામની સામે વર્સિસ તમે જે લખ્યું ને તે સરદાર ધામની પાછળ તમે જે કહો તો એના બેકગ્રાઉન્ડ છે, એના આશીર્વાદ છે, સમજી લ્યો.
એટલે એને જયંતિ સરદારાને એમ કીધું કે તમે એના ખોળે બેસી ગયા છો ને એમાં આને ઝપાઝપી થઈને મારામારી થઈને વાત પહોંચી પોલીસ થાણા સુધી. હવે અમેરિકા બેઠા છે ભાઈ નરેશભાઈ, એને જ્યાંથી શુભ સંદેશો પાઠવી દીધો, અમારો કોઈ દી હાથ હોય નહીં, અમે કોઈ દી આવું કરાવીએ નહીં. એ વાત પછી સાચી છે. નરેશભાઈ એમ ન કે આટલી હદે તો ન જાય, એ પછી આપણે સમજીએ છીએ એની માનસિકતા જોઈને ને એની પરિપક્વતા જોઈને કે એ કોઈ દી ગુંડાગર્દી ઉપર ઉતરી ન આવે અને ક્યારેય કોઈને કહે નહીં કે તમે આને મારો કૂટો, એવી વાત તો નથી જ, એ હકીકત છે. એટલે અમરેલી ભાઈ અમેરિકાથી એને આવો મેસેજ આપી દીધો કે ભાઈ અમે આવું કોઈ માનતા નથી, ને એ સ્વાભાવિક વાત છે. પણ એને એમ કેવું જોઈએ ને ભાઈ કે આ બધાય ડખાનું મૂળ શું છે? મૂળ રાજકારણ છે નરેશભાઈ પટેલનું. સમાજકારણની જગ્યાએ એને રાજકારણ ઘુસાડ્યું છે, એટલે આ બધા ડખા થાય છે. તો એ પોતાની જાતને ક્લેરિફાય કરે એક વખત જાહેરમાં આવીને કે બોલો મારા પ્રત્યેની જે છાપ છે એ સાચી છે કે ખોટી. તો સમાજ આપડો કે અત્યારે તમારી જાણ કરતા નરેશભાઈના આવા અસમંજસ ભર્યા વલણને કારણે આખે આખો પાટીદાર સમાજ પોતે હાસ્યામાં ધકેલાઈ ગયો છે, જેનું એક જમાનામાં દબદબો હતો પોલિટિકલી. જી સર, આપને શું લાગે છે આનો અંત શું હોઈ શકે? કારણ કે જે રીતે આખો વિવાદ ચાલી રહ્યો છે, જયેશ રાદડિયાનો વિવાદ હોય કે પછી પાટીદાર સમાજ જે રીતે કારણ કે પાટીદાર આંદોલન થયું અને હવે આ નવો વિવાદ આવ્યો, આનો અંત શું હોઈ શકે? कहाँ पहुंचेगा वो कहना जरा मुश्किल सा लगता है, मगर उसका सफर तो देखो खुद को मंजिल सा लगता है. वो सपना सा है, साया सा, वो मुझे मोह से माया सा, और वो एक दिन छूट जाना है अभी जो हासिल सा लगता है. આનો ઈલાજ, આનો અંજામ શું આવે આપને કહું. અંજામ જે છે, બહુ ડાયા માણસો કે બહુ મોટા સંત વિભૂતિઓ વચ્ચે પડી અને આને સમજાવે નરેશભાઈને પણ કે ભાઈ સાહેબ તમે સમાજના હિત માટે નીકળાય બદલ તમને સલામ છે, પણ તમે રાજકારણને બહાર પગથિયા ઉપર આપણે જેમ મંદિરમાં જઈએ બૂટ બહાર મૂકી દઈએ છીએ, સ્કૂલમાં ભણવા જઈએ છીએ તેમ બૂટ બહાર મૂકી દઈએ છીએ, એની જેમ તમે રાજકારણનો અંચળો જે છે બહાર કાઢી આવો ને ખોડલધામને પવિત્ર ગાદી રહેવા દો તો બહુ સારું થઈ શકે એમ છે. અન્યથા શું થશે જુઓ, સમાજને પાછો ફાયદો છે. આમાં એક પાછું વિચિત્રતા છે, આ બંનેની લડાઈ જે છે એમાં લડાઈ શેની છે? ઈગો ક્લેશની છે. વર્ચસ્વ ઇન ધ સેન્સ પ્રભાવની છે. પાછું વર્ચસ્વ કઈ આમ લઈ નરેશભાઈને પણ ખોડલધામમાંથી કઈ પાવલું લઈ નથી લેવું, એને કરોડો રૂપિયા દાનમાં આપ્યા છે, એમાં કોઈ ના નથી. તો પરેશ ગજેરા જે લોકો કરી રહ્યા છે એને પણ આમાંથી કઈ કામી નથી લેવું. બધાને શું કામનું છે? બે કામનું છે, પદ અને પ્રતિષ્ઠા. આ લડત જે છે પદ અને પ્રતિષ્ઠાની છે. બાકી એના માટે તેની ગમે તેટલો પૈસો નાખવા તૈયાર છે બધાય. એટલે પદ અને પ્રતિષ્ઠા નહીં જળવાય એટલું જ નુકસાન એ નેતાઓને છે. બાકી આવા 10 સરદાર ધામ ઉભા થશે ધારો કે, તો એ સમાજને તો ફાયદો છે. અત્યાર સુધી સરદાર પટેલ કલ્ચરલ સેન્ટર એક હતું, હવે સરદાર ભવન જે સરદાર ધામ અમદાવાદમાં થયું, હવે એ રાજકોટમાં થશે, ભવિષ્યમાં ક્યાંક વડોદરા સુરતે થશે. તો સમાજને તો ફાયદો જ છે. સમજી લ્યો, એ બાંધે છે એ કોણ? ઉપર નળિયા ખખડે છે, એટલે તળિયા નથી. તળિયાને તો મજા છે. એટલે આ પાછો ઝઘડામાં એવું છે કે સમાજને આમ ફાયદો છે, પણ સૌથી મોટું નુકસાન ક્યારે અને શું થાય એ તમને કહું બેન. મોટું નુકસાન ક્યાં થાય છે? પરેશ ગજેરાની વિચારધારાને માનનારા, એટલે કે અત્યારે તમે જે સરદાર ધામ લખ્યું તે બધા જ લોકો, એ પહેલી વાત તો એક છે તો પાટીદાર નંબર 1. નંબર 2, રોટી બેટીના વ્યવહાર તો થયા હોય, લેવા તો લેવામાં રોટી બેટીના વ્યવહાર તો થયા હોય ઓબ્વિયસલી. હવે જે નરેશ પટેલને માને છે અને કોઈ પરેશ ગજેરાને માને છે, આ બે એને માનતા હોવાને કારણે આના પરિવારમાં ડખો કરી જાય. તમે જુઓ, નરેશ પટેલ કઈ કાર્યક્રમ કરે એમાં વેવાઈ જાય તો ઓલા ભાઈ નારાજ થાય કે નહીં કે ભાઈ અમારા વેવાઈ થઈને તમે પરેશભાઈ ક્યાં ગયા? પરેશભાઈ ની જાય તો ઓલા નરેશભાઈ નારાજ થઈ જાય, તમે ક્યાં ગયા? એક સાધુ હતા, એને 2 ચેલા હતા. સાધુના પગ દુખે એટલે 2 ચેલા રોજ પગ દબાવે એટલે બધા ઝઘડે, હું પેલો દબાવું, હું પછી દબાવું, હું પેલો દબાવું. સાધુએ કીધું ભાઈ કામ, 2ને ભાગ પાડી દીધા, ભાઈ જમણો પગ તારો ને ડાબો પગ મારો, એમ છગન મગન નું રાધો દાખલા તરીકે. હવે પગ દબાવે એમાં શું થયું? બે પગ, ભાઈ મારા પગ ને તું અડતો નહીં, તારા પગ ને મારો પગ નહીં અડે. વાત તો પગ તો ઓલા ભાઈ ના હતા સાધુના, પણ 2ને હુંસાતુસી 2ને અલગ અલગ ફાળવી દીધા, 2 હાથ પગ દબાવે. હવે બાપુને કઈ ખબર નહીં, રાતમાં હુતી વખતે આંટીઓ મારી ગયા, પગ ઉપર પગ ચડી ગયો. એટલે જેનો પગ ઉપર ચડી ગયો તો એ નીચે દબાઈ ગયો તો એ માણસ આવ્યો, એને ઉપર હતો લાકડી ઠપકારી એક, મારા પગ ઉપર તારો પગ આવ્યો જ કેમ? તો ઓલા પગને ટાંટિયામાં ઓલાએ લાકડું માર્યું કે મારા પગને તે માર્યો જ કેમ? ઓલો બાપુ ઉઠ્યા સરવાળે, ભાઈ પગ તો મારા ને, મને શું કેમ મારી નાખો? આ એના જેવું છે. આ એના જેવું કે તમે કયો સરદાર ધામ કે ખોડલધામ, સરવાળે તો પાટીદાર કે નહીં. એટલે મારા વેવાઈ જે છે એ જો પરેશ
પરેશ ગજેરામાં જાય અથવા પરેશ ગજેરાને માનનારા વેવાય જો નરેશ પટેલમાં જાય તો બે ડખા થાય. તું ન્યા કેમ ગયો? અરે બા ભલા માણા, બે છીએ તો પાટીદાર કે નહીં? આ ડખો સમાજને સૌથી મોટું નુકસાન જે થવાનું છે એ આ થવાનું છે કે એમાં કૌટુંબિક વૈમનસ્ય પ્રગટી જાય કારણ વગરનું. તમે જો ચૂંટણીમાં નથી, નેતાઓ બધા ચા પાણી નાસ્તો કરે ભેગા થઈને, હારે તો એકબીજા મોજ કરતા હોય, આપણે બધા બાપે મારા વેર થઈ જાય, એકબીજા ચીલો ચાતરી જઈએ, કોઈના ઘરે જવા આવવાના વ્યવહાર બંધ થઈ જાય. આ એના જેવું છે. એટલે સૌથી મોટું નુકસાન જે છે સમાજમાં આ રીતે થવાનું. અને બીજું નુકસાન જે છે એ પોલિટિકલી. એક જમાનો હતો જ્યારે પાટીદાર સમાજનો પડ્યો બોલ ઝીલાતો હતો. ઈ કે ઈ ચીફ મિનિસ્ટર થાય, ઈ કે ઈ ફલાણું ખાતું ફલાણાભાઈ ને મળતું. હવે અત્યારે તમે જુઓ, અંદરો અંદર તમે જો બટેંગે તો કટેંગે, એ અહીંયા લાગુ પડે ત્યાં સુધી પહોંચ્યું છે. સમાજમાં પણ હવે ઈ બટેંગે તો કટેંગે અને એક રહેંગે તો સેફ રહેંગે. એટલે કોઈ ડાયા માણસો એ ખરેખર આ બંને જે મહાન માણસો છે, પૈસાદાર લોકો છે, એને સમજાવવા જોઈએ કે ભાઈ એક રહેંગે તો સમાજ સેફ રહેંગે અને બટેંગે તો સબ કટેંગે. જી બિલકુલ સર, તમે જે માહિતી આપી તેના માટે ખૂબ ખૂબ આભાર અને આશા રાખીએ કે આ ઝઘડાનો જલ્દી અંત આવે. અમારી સાથે આજે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ઉપર જો આપ રિપોર્ટ જોઈ રહ્યા છો અને આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સૌથી પહેલા તો સબસ્ક્રાઇબ કરી દો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આભાર.